અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઘરફોડ ચોરીના 3 ગુનાને ડિટેક્ટ કર્યા છે। 89,000ના મુદ્દામાલ સાથે પરપ્રાંતિ 3 શખ્સોને દબોચી એલસીબી અમરેલીની પ્રશંસનીય કામગીરી। ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચનાઓ આપેલ હોય, જેથી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું। અમરેલી એલસીબી પોલીસ સ્ટાફના ઇન્સ્પેક્ટર વીએસ કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમના મિલકત સંબંધી આરોપીની સઘન તપાસ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સના આધારે 3 પરપ્રાંતીય શકમદોને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા મોટરસાયકલ સાથે પકડી પાડી અને પકડાયેલા ઈસમોની સઘન પૂછપરછ કરતા બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં ચોરીઓના 3 ગુનાઓની કબૂલાત આપતા ઘરફોડ ચોરી 3 ગુનાઓ ડિટેક્ટ કરવા એલસીબી ટીમને સફળતા મળેલ છે। આરોપીની વાત કરીએ તો માનસી ખમસી પરવડિયા ઉંમર વર્ષ 29, રાજકુમાર રામસિંહ રાવત ઉંમર વર્ષ 27, મનોજ રામસિંહ રાવત ઉંમર વર્ષ 19 આ ત્રણેય આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા।